વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ અત્યારે હું સવારે ઘરે છું અને ફટાફટ મારે રસોઈ કરવાની છે, કારણ કે 1 વાગે શૂટ કરવા માટે જવાનું છે. ક્યાં શૂટ કરવા માટે જવાનું છે એ ત્યાં લોકેશન પર પહોંચીને તમને કહીશ. અને ફટાફટ ચલો તો રસોઈ કરી લઈએ. બપોરના લંચમાં બનાવ્યું છે ખીચડી થોડીક બંધ થઈ ગઈ છે પણ ચાલે. અને કાંદા બટાકાનું શાક અને ટામેટાનું સૂપ અને આ છે ભરેલા રવૈયા. સો ગાઈઝ શૂટ માટે રેડી થઈ ગઈ છું. નોર્મલ ટેન્ક ટોપ પહેર્યું છે અને પ્લાઝો પહેર્યો છે. કોરિયન સ્ટાઇલનું આઉટફિટ વેર કર્યું છે અને બસ અત્યારે અમે લોકો લોકેશન પર જઈશું શૂટ માટે. અને ત્યાં જઈને હું તમને કહીશ કે કેનું શૂટ છે, તો વેઇટ કરજો. આ શૂટ જે છે તે મારા પર્સનલ રિલેટેડ શૂટ છે. તો ચલો જઈએ અને બતાવીએ કે કઈ રીતના શૂટ કરીએ છીએ અને કેનું શૂટ કરીએ છીએ તે. ગાઈઝ અત્યારે હું લોકેશન પર આવી ગઈ છું, એટલે અમે લોકો શૂટ કરવા જઈએ છીએ આરંભ, જે અમારું આરંભનું ગણપતિ બાપ્પાનું ગ્રુપ છે ને તેના ગણપતિ બાપ્પાનું આગમન છે એના રિલેટેડ અમે લોકો શૂટ કરીએ છીએ. આગમન ક્યારે છે તેના રિલેટેડ. તો અત્યારે અમે લોકો આરંભના જ ગ્રુપના એક મેમ્બરના ત્યાં ઘરે આવ્યા છે, જેનું લોકેશન બહુ સરસ છે ઘરનો. એટલે તો બસ અહીંયા અમે લોકો ઘરવાળા થોડા ઘણા ટેક લેવાના છે. પછી અમે લોકોને બહાર પણ જે ટેક લેવાના છે એરપોર્ટ પાસેના, તો અમે લોકો અહીંયા શૂટ કરીને જઈશું એરપોર્ટ પાસે. અહીંયા બધા શૂટની તૈયારી કરે છે. કેમેરો સેટ થઈ ગયો? એકદમ પરફેક્ટ થઈ ગયો. પણ હવે કેમેરામાં ખરાબ કે ફોનમાં કરવું છે? તો માઇકમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો? એકવાર કેમેરામાં 1-2 ટેક લઈને જુઓ. જો એક કામ કર. હા અત્યારે હું બધાનો નવરા છું. હું જે એંગલ પરથી જોઉં ને તે એંગલ પરથી ખાલી મારી હાથે ફોનમાં લે. હા, એમાં નહીં મજા આવે. કેમેરામાં પણ થઈ જાય ને ફોનમાં કરો. રેકોર્ડિંગ એ શૂટ લેવાનું બોલે કે રેકોર્ડિંગ લેવાનું બોલે? શૂટ લેવાનું કયું એટલે શૂટ લઈ લે બરાબર. તમારા એમાં તો આવવાનું જ છે કેમેરામાં. અચ્છા, એટલે ટ્રાય કરી જુઓ. પછી એંગલ બરાબર આવવા જોઈએ. પછી આપણે બીજા એંગલથી લઈ કેવું છું સમજ પડી. લાવ પેલું આપજો માઈક. તો ચાલો ગાડિયા બોલો. બોલો ગણપતિ બાપ્પા મોરયા. બિચારાને પહેલા ડિલિવરી બોય બનાવડાવ્યો, હવે લાઈટ પકડવામાં તો ઊભો રાખી. કેમેરો પકડી લો. તો બોલો કે આવો અંદર એમ. આવ અંદર. આવો અંદર. થઈ ગયું ને? અરે સુરત થી મારા ભાઈએ ઇન્વિટેશન મોકલ્યું છે. શેનું ઇન્વિટેશન? આનો ગ્રુપનું. બસ સ્ટોપ. હા એટલે સ્ટોપ. અહીંયા નાટક કરો હવે કઈ. નાટક કરો. બરાબર. એક્ટિંગ કરો. કે કોઈ રોજ એક્સ ની યાદમાં પેલો સૈયારા અમને થયું સૈયારા તું અત્યારે અમારા લોકોનું અહીંયા ઘરવાળું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે લોકો જઈએ છીએ એરપોર્ટ પાસે શૂટ કરવા માટે, કારણ કે ત્યાંનું લોકેશન જોઈએ છે. તો બસ અમે લોકો ત્યાં હમણાં જઈશું અને ત્યાં બાજુ શૂટ કરશું. બધા કોઈ નીકળતું પણ નહીં, એટલે ટાઈમપાસ કરે ને. પેલું બેગ આમ લઈ લઉં. બુકે કોના માટે લઈને ફરે છે? બુકે કોના માટે લઈને ફરે છે? જોઈએ હવે કોઈ મળી તને વાર સેટ કરવા માટે નહીં, આ બુકે કોના માટે લઈને ફરે છે એમ પૂછવું છે. કોઈ મળી જાય તો આપી દે. એવું જ ગર્લ્સ તો જોઈ લેજો. આ છોકરો તમને રસ્તામાં દેખાય ને તો પ્રપોઝ પણ કરી શકે છે. ના, હું પ્રપોઝ નહીં કરું કોઈ છોકરીને અમને. ઓ વાહ, બરી બરી બાતે વડાપાવ ખાતે. છોકરાઓ ગાડીમાં બેસવા માંડો બધા ફટાફટ. ચલો સેટ થાઓ, ચલો સેટ થાઓ. ગાડીમાં બેસો બધા છોકરાઓ. ચલો વારાફરતી. લોક છે ભાઈ, લોક ખોલો ને. લોક ખોલો. લાઈનમાં બેસજો, કોઈ પડી નહીં જાય, મસ્તી કરતા નહીં.
છોકરાઓ મસ્તી કરતા નહીં. ચલે છોકરો, આ છોકરું બહુ અરવિતરું છે. ચલ ચલ, મસ્તી ઓછી. ઓ પૈરું એરપોર્ટ પર આવ્યા છે શૂટ કરવા માટે. ખાલી અંશ જ આપણે બાકીના Paro. બાપાના આગમનમાં અને એડ્રેસ છે ગાડી ફરિયાદ કોટ બોલી મંગળવારના રોજ જેનો એડ્રેસ છે ગાડી ફરિયાદ કોટ સફેદ મિની રોડ સુરત અને ટાઈમ છે સાંજે 7 વાગે. Ah, yeah. બસ આવી आरमच्या राजांच्या પેકઅપ થઈ ગયો. ચલો બધા ઘરે, ચલો ચલો ચલો. તારો સ્નેપ લેવાઈ ગયો. ચલો બધા વારાફરતી મૂકી દેવો સ્નેપ. આરંભ તે શૂટ પછી માયો પાવ ખાવા અટકા, કારણ કે બહુ દિવસો પછી માયો પાવ ખાઉં છું. એટલો ટાઈમ થઈ ગયો ને ચીઝ બ્લાસ્ટ છે. ગાઈઝ અત્યારે ઘરે આવીને ફટાફટ રસોડાનું કામ પતાવ્યું જે હતું તે, એટલે કે રાતના ડિનરની તૈયારી કરવાની હતી તે પતાવી. તો બસ અત્યારે હું 1 કલાક આરામ કરીશ, કારણ કે બહુ જ થાકી ગઈ છું. કારણ કે કાલે પણ લેટ થઈ ગયો હતો અને સવારે વહેલા ઉઠવાનું હતું, એટલે એમાં આરામ નહીં થયો હતો. અને આજે પણ આખી બપોર આવી રીતના શૂટમાં નીકળી ગઈ, એટલે તો બસ 1 કલાક આરામ કર્યા પછી તમને પાછી મળું છું. તો ગાઈઝ અત્યારે મેં રેસ્ટ કરી લીધો છે અને તમને એક વસ્તુ બતાવવાની હતી કે જો આ જે મારી પિમ્પલવાળી સ્કિન હતી અને આ જે ટ્રીટમેન્ટ કરાવી છે એના પછી મારા પિમ્પલ્સ થોડા ઓછા થયા છે અને પ્લસ ગ્લો પણ આવ્યો છે અને સાઇનની ઇફેક્ટ પણ આવી છે. હજી તો આની 4 સિટિંગ છે, એટલે બીજી જ્યારે સિટિંગ હશે ને ત્યારે પણ હું તમને બતાવીશ. અને આજે સવારે અમે લોકોએ જે ગણપતિ બાપાનું શૂટ કર્યું તે આરમ ગ્રુપનું, એટલે કે અમારા જ ગ્રુપનું શૂટ કર્યું હતું. અમારા બાપા આવવાના છે 19 ઓગસ્ટના દિવસે, એટલે કે 19 ઓગસ્ટના દિવસે આરમના બાપાનું આગમન છે. તો તમે લોકો બધા આવી રહેજો. કોસફી રોડ ડીકેએમ હોસ્પિટલ પાસે વારી ફર્યા, તો પધારજો મસ્ત. અને બહુ સરસ એવું આગમન કરવાના છે, બહુ ગ્રેન્ડ એવું આગમન કરવાના છે. તો તમને પણ મજા આવશે અમારા આગમનમાં. અને મૂર્તિ પણ બાપ્પાની બહુ જ મસ્ત છે, તો આવીને જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે હવે બીજી એક વસ્તુ કે મને કમેન્ટમાં મેસેજ આવતા હતા કે હું હેર કેર માટે શું યુઝ કરું છું. મેં સ્કિન કેર માટે તો બતાવ્યું છે કે હું શું યુઝ કરું છું, બટ આજના બ્લોગમાં હું તમને મારી હેર કેર પ્રોડક્ટ પણ બતાવીશ. તો જુઓ ગાઈઝ, હું યુઝ કરું છું મિલ્ક એન્ડ હનીનું ઓરિફ્લેમનું શેમ્પૂ. આ છે એનું કન્ડિશનર અને આ છે એનું માસ્ક. અને હેર સિરમમાં યુઝ કરું છું પ્રો બાયોનું. અને આ સિરમ બહુ જ મસ્ત આવે છે. અને આ શેમ્પૂ, કન્ડિશનર અને માસ્ક પણ બહુ જ સરસ આવે છે. અને એવું નથી કે હું પ્રમોશન કરું છું, આ મારું પર્સનલ યુઝ છે. મારી આ શેમ્પૂની 2nd બોટલ ચાલે છે અને કન્ડિશનરની તો ફર્સ્ટ બોટલ, કારણ કે હું કોઈક વાર શેમ્પૂ કરું તો એની સાથે કોઈક વાર કન્ડિશનર કરું, યા તો કોઈક વાર માસ્ક યુઝ કરું એટલે. તો ગાઈઝ આજે ડિનરમાં છે પાવભાજી. તો ગાઈઝ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.